આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025માં ક્યારે ભરાશે અને જે પેરેન્ટ્સ આ વર્ષે 2025માં પોતાના બાળકનું એડમિશન આરટીના અંડરમાં લેવા ઈચ્છે છે તેવા પેરેન્ટ્સને અહીં આવકની મર્યાદા શું રહેશે તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. સાથે મિત્રો અમારી ચેનલ વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ બંને ચેનલની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. તો અમારી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન્ટ કરી લેશો અને આપના વોટ્સઅપ ગ્રુપમાં વધુને વધુ શેર કરશો મિત્રો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં 2025માં જે પેરેન્ટ્સ પોતાના બાળકનું એડમિશન આરટીના અંડરમાં લેવા ઈચ્છે છે તેવા પેરેન્ટ્સને અહીં આવકની મર્યાદા શહેરી વિસ્તાર માટે જોઈએ તો 1,50,000 છે, 1,50,000 છે અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 આવકની મર્યાદા છે. જે પેરેન્ટ્સ શહેરી વિસ્તારમાં રહે છે તેમને પોતાની આવકની મર્યાદા જોઈએ તો 1,50,000થી વધારે ન હોવી જોઈએ અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000થી વધારે ન હોવી જોઈએ. સાથે અહીં ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો ઇન્કમટેક્સ રિટર્નની કોપી મેળવવાની છે, પરંતુ ઇન્કમટેક્સ રિટર્નમાં પણ આપની આવક 1.5 લાખથી વધારે ન હોવી જોઈએ. એટલે કે આવકનો દાખલો જેટલી રકમનો છે તેટલું જ અહીં ઇન્કમટેક્સ રિટર્નમાં આવક હોવી જોઈએ. બંનેની આવક સરખી હોવી જોઈએ. ઇન્કમટેક્સ રિટર્ન અને આવકના દાખલામાં બંનેમાં આવક સરખી હશે તો જ આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. એટલે કે 1.5 લાખની અંદર જ બંનેની આવક હશે તો જ આ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. એ જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો 1,20,000ની અંદર હોવી જોઈએ. સાથે રિટર્નની રકમ પણ 1,20,000ની અંદર હોવી જોઈએ. જો ઇન્કમટેક્સ રિટર્નની રકમ વધારે હશે તો આપનું ફોર્મ રિજેક્ટ થશે. જી હા દોસ્તો, જો ઇન્કમટેક્સ રિટર્નની ઇન્કમ 1.5 લાખથી વધારે હશે તો આપનું ફોર્મ રિજેક્ટ થશે. માટે અહીં બંનેની આવક સરખી હોવી જોઈએ. જે લોકો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા નથી તેવા પેરેન્ટ્સ અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરી શકે છે. જે તે સમયે સાઇટના ફોર્મ ઓનલાઈન શરૂ થશે ત્યારે ઓનલાઈન પબ્લિશ કરવામાં આવશે. તે સાઇટ ઉપરથી ડાઉનલોડ કરી આપે ફોર્મ ભરી સાઇન કરી અપલોડ કરવાનું રહેશે. તો અહીં શહેરી વિસ્તાર માટે 1.5 લાખની મર્યાદા છે, ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000ની મર્યાદા છે. સાથે મિત્રો મારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશીપની માહિતી, કેન્દ્રીય વિદ્યાલય એડમિશનની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે મિત્રો અહીં આરટીના ફોર્મ લાસ્ટ યર માર્ચમાં શરૂ થયા હતા, માર્ચના સેકન્ડ વીકમાં શરૂ થયા હતા. તો આશા છે કે માર્ચના સેકન્ડ વીકમાં 10 માર્ચ પછી શરૂ થવાની શક્યતા જણાય છે. જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે ત્યારે હું આપને માટે વિડીયો લઈને આવીશ. તો ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.